નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા કાઢશે। મિત્રો આપને જણાવી દઈએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। તેમણે ઓગસ્ટ મહિનાની આગાહી કરતા જણાવ્યું છે 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થવાનો છે, એટલે કે મિત્રો નક્ષત્ર જે છે તે 2 તારીખથી ફરવાનું છે અને આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેવાનો છે। તેમણે મિત્રો વધુમાં કહ્યું છે કે 3 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે, એટલે કે 6 ઓગસ્ટની આસપાસ જે છે તે એક સાથે 2 થી 3 નવું લો પ્રેશર અને સિસ્ટમ ગુજરાત ઉપર અટેક કરવાનું છે। ખાસ કરીને એક મિત્રો બંગાળની ખાડીમાં થી એક લો પ્રેશર આવી રહ્યું છે, એક મિત્રો ઉત્તર ભારત તરફથી આવી રહ્યું છે અને એક મિત્રો અરબ સાગરમાંથી લો પ્રેશર બની રહ્યું છે। તો આમ 3 લો પ્રેશર અને સિસ્ટમ બનવાને કારણે 5 ઓગસ્ટ આસપાસ જે છે તે મિત્રો વરસાદ ભૂક્કા કાઢશે। 2 ઓગસ્ટથી નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર શરૂ થાય છે અને આ નક્ષત્રની અંદર વરસાદ જે છે તે મિત્રો 12 મેઘ ખાંગા થશે તેવી આગાહી મિત્રો હવામાન ખાતાઓ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના આખા વર્ષની મહેનત બરબાદ। મિત્રો નવસારીમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે, ત્યારે ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને મિત્રો પાણી ઘરોમાં પણ ફરી વળ્યા હતા અને સાથે સાથે ખેતરોમાં પણ ફરી વળ્યા હતા। આમાં મિત્રો ખેતરની અંદર જે છે તે ખેડૂતો આખા વર્ષની મહેનત કરીને પાક તૈયાર કરે છે અને જ્યારે મિત્રો પાકને લણીને વેચવા જવાનો થાય છે આવા સમયે જ મિત્રો વરસાદ આવી જાય છે અને આખા વર્ષની મહેનત કરેલો પાક જે હોય છે તે મિત્રો પાણી સાથે તણાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતો જે છે તે ખેતર ધોવાઈ જવાને કારણે સરકાર પાસે હાથ ફેલાવે છે। ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને મિત્રો ભારે નુકસાન આ વર્ષે પણ થયું છે। ખાસ જે વરસાદનો રાઉન્ડ હમણાં આવ્યો તેમાં મિત્રો જુનાગઢ લાગુ જિલ્લાઓની અંદર દ્વારકા પંથક અને સાથે નવસારીમાં પણ જે ભારે વરસાદ આવ્યો હતો તેને કારણે કેળ અને શાકભાજી જેવા અનેક પાકોને પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતોની ફરિયાદને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે। બની શકે તેટલી ઝડપે મિત્રો ખેડૂતોને સહાય મળવી જોઈએ તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે। મિત્રો તમને શું લાગી રહ્યું છે, સરકાર ખેડૂતોને આ મુદ્દે સહાય આપશે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી થતા મોટા ફેરફારો જાણી લઈએ। મિત્રો દર મહિનાની 1 તારીખે કેટલાક નવા ફેરફારો થાય છે, તો આ આવનારા મહિનાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર શું શું ફેરફારો થવા જઈ રહ્યા છે આવો જાણી લઈએ। મિત્રો દર મહિને કેટલાક નિયમો બદલાય છે, આ મહિને પણ મોટા નિયમોમાં ફેરફાર થવાનો છે, જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર નોંધપાત્ર અસર કરે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણા લોકોને ખર્ચ વધી શકે છે, કારણ કે ઘણા બધા નિયમોમાં ફેરફાર થવાનો છે। બજેટની અંદર જે નવા ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે તે પણ હવે જે છે તે મિત્રો જારી કરવામાં આવશે અને ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ દર મહિને પ્રથમ તારીખે 1 તારીખે નવા ભાવ જાહેર થતા હોય છે। તો હવે જોવાનું રહ્યું કે આ 1 તારીખે ગેસ સિલિન્ડરના શું ભાવો જાહેર થાય છે। તે સિવાય મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમો, વીજળીની ચૂકવણી વગેરે જેવા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। આગામી દિવસોમાં એટલે કે 1 ઓગસ્ટથી કેટલાક નિયમો ફેરફાર થશે, જેમાં મિત્રો તમને જણાવીએ તો ગેસ સિલિન્ડર સિવાય મિત્રો તમને જણાવીએ તો ઘણા બધા ક્રેડિટ કાર્ડ અને બેંકને લગતા નિયમો પણ બદલાવાના છે। તે સિવાય મિત્રો જોઈએ તો કેટલાક રાશન કાર્ડને લઈને પણ નવા સમાચાર આવી રહ્યા છે, કારણ કે આવનારા મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવવાના છે। તો આ તહેવારો નિમિત્તે રેશન કાર્ડ ધારકોને રાશન કાર્ડની અંદર સરકાર તરફથી નવી ભેટો આપવામાં આવી શકે। સાથે જ ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસાને લઈને પણ કેટલીક અપડેટ સામે આવી છે કે ઓગસ્ટ મહિનાની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો હવે ખેડૂતોને પણ મળશે એવોર્ડ। મિત્રો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। આ એવોર્ડ જે છે મિત્રો જિલ્લાના દરેક તાલુકાઓના ખેડૂતોને આપવામાં આવશે। રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ દ્વારા મિત્રો જે છે તે પુરસ્કાર પણ આપવામાં આવશે। સાથે જ પંચાયત સમિતિ સ્તરે મિત્રો 10,000 રૂપિયા, જિલ્લા લેવલે 25,000 રૂપિયા અને રાજ્ય કક્ષાના લેવલે 50,000 રૂપિયાનું ઇનામ જે છે તે ખેડૂતોને આપવામાં આવશે। એવોર્ડ માટે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ જે છે તે આવનારી 31 ઓગસ્ટ 2024 છે। તો મિત્રો ઓગસ્ટ મહિનાની 31 તારીખ આવે તે પહેલા જો તમારે પણ એવોર્ડ જોતો હોય, તમારે પણ ઇનામ જોતું હોય તો તમે અરજી કરી શકો છો। જો મિત્રો તમારી અરજી પાસ થશે અને સાથે જ તમારી કોઈ પણ એવી કારકિર્દી હશે તો મિત્રો જે છે તે તમને રાજ્ય સ્તરે 50,000 રૂપિયા સુધીની જે છે તે ઇનામ અથવા એવોર્ડ જે છે તે દરેક ખેડૂત ભાઈઓને આપવામાં આવશે।
ત્યારબાદ જોઈએ તો મફત સાયકલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારની મફત સાયકલ યોજના. ગુજરાત સરકારે મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી દીધી છે. આ યોજનાનો મિત્રો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે અને આવવા માટે સરળતા મળી રહે અને સુવિધા મળી રહે. ખાસ કરીને મિત્રો જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે, તો મિત્રો સરકાર તમને જે છે તે આ યોજનાનો લાભ આપશે અને ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમય માટે, ઘણા બધા વર્ષો માટે આ સાયકલનો ઉપયોગ કરી શકે અને પોતાની શાળાએ જે છે તે મિત્રો સરળતાથી પહોંચી શકે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની મોટી ભેટ. મિત્રો જો તમારા પણ લગ્ન થયા હોય અથવા તો હવે જો થવાના હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના રહેશે. મિત્રો સરકાર એક યોજના ચલાવે છે જેનું નામ છે કુંવરબાઈનું મામેરું સહાય યોજના. આ યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન કરે ત્યારે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. સાથે જ જે કંઈ પણ ડોક્યુમેન્ટ માગે તે મિત્રો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જેમાં મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ હું તમને જણાવી આપું. તેમાં ખાસ કરીને કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક. આટલી વસ્તુ જો તમારી પાસે હશે તો તમને 10,000 રૂપિયા મળી જશે બેંક ખાતાની અંદર. આટલી વસ્તુ અપલોડ કરીને તમારે અરજી કરવાની રહેશે. જ્યારે મિત્રો તમારી અરજી એપ્રુવ થાય છે, એટલે કે અરજી સ્વીકારવામાં આવશે, તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરની અંદર 10,000 રૂપિયા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપવામાં આવશે. આ યોજના જે છે મિત્રો નવા પરણેલા કપલ માટે છે. તો જો તમારા લગ્ન થયા હોય તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. કન્યાઓને લગ્ન થવા પર મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. હવે શાકભાજી થયું સસ્તું. મિત્રો શાકભાજીના ભાવ જે છે તે ઘણા સમયથી ઉપર જ જતા હતા, પરંતુ હવે લોકોને રાહત મળી છે. રાજ્યમાં મિત્રો વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ હવે વધવા લાગી છે, જેના કારણે મિત્રો વરસાદને કારણે શાકભાજી બગડે એ પહેલા જ શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેથી આવક ખૂબ જ વધારે થઈ રહી છે, જેથી મિત્રો ખૂબ જ સસ્તું અત્યારે શાક થયું છે. ભાવમાં એક સાથે અડધો ઘટાડો થયો છે, એટલે કે 50% ઘટાડો થયો છે. જે શાક 100 રૂપિયાનું કિલો મળતું હતું તે હવે 50 રૂપિયાનું કિલો મળવા લાગ્યું છે. મોટા ભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જે મિત્રો 15 દિવસ અગાઉ 150 સુધીના મળતા હતા પ્રતિ કિલો. જો કે મિત્રો કંકોડા, મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે. તેનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા અત્યારે છે. અને ખાસ મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તેને આનાથી ઘણી ખિસ્સામાંથી રાહત મળશે, કારણ કે જે લોકો મિત્રો મધ્યમ વર્ગના છે તેમને શાકભાજીના ભાવ પણ ઘણા બધા મેટર કરે છે. તો શાકભાજીના ભાવ મિત્રો હવે ઘટ્યા છે, અને ખાસ મિત્રો આ ભાવ જે છે તે શાકભાજીની આવક વધારે થવાને કારણે ઘટી કરી રહ્યા છે. ત્યારબાદ જોઈ લે તો મિત્રો મોટા સમાચાર. ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં મિત્રો મોટા ભાગના ખેડૂતો પાસે પાક ધિરાણ લોન લીધેલી હશે. આવામાં મિત્રો ખેડૂતોને એવું મિત્રો કહેવું છે કે જે લોન ખેડૂતોએ લીધેલી છે તેની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે સરકાર ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી છે. કારણ કે જે પણ કંઈ લોન હોય છે તેને મિત્રો નવા જૂની કરવા માટે ખેડૂત બહારથી પૈસા લાવે છે, તેનું વ્યાજ પણ ભરે છે અને વ્યાજે પૈસા લાવે છે, જેનાથી ખેડૂતોને ખોટું વ્યાજ ભરવું પડે છે. તો અહીંયા ખેડૂતોને એવી માંગણી છે કે સરકાર ડાયરેક્ટ બેંકમાંથી જ ઓટો રિન્યુ કરી આપે, જેથી કરીને ખેડૂતને બહારથી પૈસા લાવવા ના પડે. હવે મિત્રો જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોની આ માંગણી સ્વીકારે છે કે પછી નહીં. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. મિત્રો કોંગ્રેસના જે ગુજરાતના મંત્રી છે શક્તિસિંહ ગોહિલ, તેમણે મિત્રો આજે રાજ્યસભામાં કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે અને લોકોના જીવ ગયા છે. વરસાદને કારણે મિત્રો ગુજરાતમાં જનજીવનને માઠી અસર પહોંચી છે તેવું શક્તિસિંહે જણાવ્યું, અને ખેડૂતોનો ઊભો પાક બરબાદ થયો છે, આખી વર્ષની મહેનત બરબાદ થઈ છે. તેનું કારણ શક્તિસિંહે એવું જણાવ્યું છે કે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. વરસાદ પહેલા જ ડ્રેનેજનું કામ થવું જોઈએ તે થયું નથી. એટલે કે મિત્રો શક્તિસિંહનું અહીંયા એવું કહેવું છે કે વરસાદ આવે, ચોમાસું બેસે તે પહેલા જ સરકારે જે છે તે ડ્રેનેજનું કામ કરવું જોઈએ, એટલે કે પાણી ફટાફટ જમીનમાં અંદર ગટરમાં ઉતરી જાય તે દરેક કામો જે છે તે કમ્પ્લીટ કરવા જોઈએ, જેથી પાણીનો ભરાવો ન થાય અને ખેડૂતોના ખેતર ના ધોવાય. પરંતુ આ ડ્રેનેજનું કામ સરકારે કર્યું નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને લઈને ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે કંઈ પણ કરવામાં નથી આવ્યું તેવું પણ મિત્રો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું. તો મિત્રો શક્તિસિંહની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે મળશે પેટ્રોલ અને ડીઝલમાં થોડી ઘણી રાહત. મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અત્યારે હાલ રોજબરોજની ચીજ વસ્તુઓના ભાવ અત્યારે સતત વધી રહ્યા છે. ગઈકાલે જ તેલના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજીના ભાવ પણ આસમાને ચાલી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. બીજી તરફ મિત્રો છેલ્લા એક મહિનામાં 2 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે. આવી પરિસ્થિતિમાં મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે કે 1 ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે. એવું પણ મિત્રો માનવામાં આવી રહ્યું છે કે આ પેટ્રોલના ભાવ જે ઘટી રહ્યા છે તેનાથી લોકોની ખિસ્સા ઉપર રાહત પડી શકે. જો કે મિત્રો આ અંગે કોઈ હજુ સત્તાવાર રીતે જાહેરાત ઓફિશિયલી કરવામાં નથી આવી, પરંતુ કેટલાક એવા સોર્સિસ ઉપરથી એવું જાણવા મળ્યું છે કે બની શકે કે 1 ઓગસ્ટથી પેટ્રોલમાં 3 રૂપિયા અને ડીઝલમાં 8 રૂપિયા જેટલો ભાવ ઘટાડો જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આટલા ખેડૂતોના ખાતામાં આવનારો 2000 રૂપિયાનો 18મો હપ્તો નહીં આવે. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સહકારી યોજનાઓ લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેત રજિસ્ટ્રી કરવી અત્યારે જરૂરિયાત છે. મિત્રો આ સમાચાર ખૂબ જ અગત્યના છે. જો તમે સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેતા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. અત્યારે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે. એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થશે. ડિસેમ્બરથી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં જ આપવામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી કરેલી હશે. ખેડૂત રજિસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ગાટા નંબર અને સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને ઈ-કેવાયસી સહિતની તમામ વિગતો હશે. તો જો મિત્રો તમારે 2000 રૂપિયાના હપ્તા મેળવતા રહેવા હોય અથવા તો સરકારી યોજનાનો લાભ લેતો રહેવો હોય તો મિત્રો તમારે આ કરવું પડશે. કારણ કે આવનારા ડિસેમ્બર મહિના બાદ જે પણ લોકોએ ખેડૂત રજિસ્ટ્રી તૈયાર નહીં કરી હોય તેમને મિત્રો બની શકે કે હપ્તો આપવામાં ના આવે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે 450 રૂપિયામાં. મિત્રો રાજસ્થાનની અંદર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા દરેક પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. ત્યાંના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મિત્રો વિધાનસભામાં જાહેરાત કરી દીધી છે અને અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રેશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે. એટલે કે મિત્રો રેશન કાર્ડ ધરાવતા રાજસ્થાનના લોકોને 450માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તો મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ અત્યારે હાલ ભાજપની સરકાર છે. તો રાશન કાર્ડ ધારકો, રાજસ્થાનના રાશન કાર્ડ ધારકોને 450માં ગેસ મળી રહ્યો છે. તો ગુજરાતના લોકોને પણ આપવો જોઈએ કે નહીં? તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ સમાચાર કામના છે. પછી ભલે તમે તેમાંથી અનાજ લેતા હોય કે ના લેતા હોય, ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ મિત્રો અત્યારે રાશન કાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયા હવે જરૂરી અને ફરજિયાત બની ગઈ છે. જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે તો તેઓએ ઈ-કેવાયસીની મદદથી યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી શકે. સરકાર તે માટે ઈ-કેવાયસી કરાવવું અત્યારે ફરજિયાત બન્યું છે. તો જો મિત્રો તમે રેશન કાર્ડ ધરાવો છો અને તમે અનાજ લેતા હોય તો મિત્રો તમારું કાર્ડ શરૂ રહેશે, પરંતુ જો તમે 1 વર્ષથી અનાજ ના લીધું હોય તો તમારું રેશન કાર્ડ જે છે તે મિત્રો બંધ થઈ ગયેલું હશે અને ફરીથી જો તમારે તે રેશન કાર્ડ શરૂ કરવું હશે તો તમારે ઈ-કેવાયસી કરાવવું પડશે. અને સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે જેથી મિત્રો જે ખોટી રીતે રાશન લેશે તે પકડી શકાય અને તેવા લોકોને રેશન કાર્ડમાંથી બાકાત કરી શકાય. આનાથી મિત્રો જે છે તે નકલી લોકો પકડાઈ જશે. અને આપને જણાવી દઈએ કે આ પ્રક્રિયા ઘરે બેઠા પણ તમે કરી શકો છો. ઓનલાઈન માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમારે ઘરે બેઠા પણ તમે મોબાઈલથી ઈ-કેવાયસી કરાવી શકો છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓએ કરી 8500 રૂપિયાની માંગ. મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જ્યારે પણ પ્રચાર કરવા આવતા હતા ત્યારે તેમણે એવી એક ગેરંટી આપી હતી કે મહિલાઓને દર મહિને 8500 રૂપિયા આપવામાં આવશે. અને મિત્રો ગેરંટી કાર્ડ પણ તેમણે આપ્યા હતા, જેને કારણે મિત્રો હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં ઘણી બધી સીટો કોંગ્રેસની આવી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસની સીટો આવી છે ત્યાં મહિલાઓ જે છે તે કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી ગઈ છે અને 8500 રૂપિયાની માંગ કરી છે. કારણ કે રાહુલ ગાંધીએ ઘરે આવીને મિત્રો ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા લોકોને કે જો તેની સીટ બને છે, જ્યાં જ્યાં તેમની સરકાર બનશે ત્યાં ત્યાં મિત્રો તે દરેક ગરીબ મહિલાઓને 8500 રૂપિયા આપશે. તો મિત્રો હવે કોંગ્રેસને 8500 રૂપિયાની જે ગેરંટી આપી છે તે મહિલાઓને આપ્યા નથી, જેથી કરીને મહિલાઓ મિત્રો અત્યારે 8500ની માંગ કરી રહી છે.
ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર. મિત્રો અત્યારે વાત કરીએ તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોની અંદર ખાસ ગરીબોનું ધ્યાન રાખવા માટે સરકારે રેશન કાર્ડ ધારકોને ભેટ આપી છે. આવનારો મહિનો એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનો છે અને આ મહિનો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો ગણવામાં આવે છે અને આ મહિનાની અંદર મિત્રો ઘણા બધા તહેવારો આવતા હોવાથી ઓગસ્ટ મહિનાની અંદર પરમિટની અંદર રેશન કાર્ડની અંદર મિત્રો ઘઉં, ચોખા, બાજરીનો 100% જથ્થો ફાળવવામાં આવશે અને આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી તુવેર દાળનો જથ્થો મિત્રો આપવામાં નથી આવતો રેશન કાર્ડ ધારકોને, પણ ઓગસ્ટ મહિનાની અંદર તે પણ મિત્રો આપવામાં આવશે. 100% તુવેર દાળ તેમજ 100% ચણાનો જથ્થો પણ આપવામાં આવશે અને સાથે જ બીપીએલ અને અંત્યોદય કાર્ડ હેઠળ આવતા મહિને ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવતા હોવાથી રેશન કાર્ડ ધારકોને 1 કિલો મફત ખાંડ અને સાથે 1 લીટર સિંગ તેલ જે છે તે પણ મિત્રો ફાળવવામાં આવશે એક્સ્ટ્રા, જેથી કરીને મિત્રો દરેક મધ્યમ વર્ગના અને ગરીબ લોકો જે છે તે તહેવારોનો લુફ્ત ઉઠાવી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો 7 દિવસ હજુ વરસાદનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો રાજ્યમાં હજુ આગામી 7 દિવસ મેઘરાજાની ધબધબાટી બોલાવે તેવી શક્યતા. ગુજરાતમાં મિત્રો એક સાથે 3 નવી વરસાદી સિસ્ટમ એક્ટિવેટ બની છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું છે, બીજી તરફ અરબ સાગરમાં પણ એક લો પ્રેશર બન્યું છે. તો આ બંને તરફથી મિત્રો એક સિસ્ટમ સર્ક્યુલેશન બની છે, જેને લઈને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર અતિભારે વરસાદનું એલર્ટ છે. સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને દરિયો જે છે મિત્રો અત્યારે લો પ્રેશર ઉપર બન્યો છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો સાંસદની અંદર રાહુલ ગાંધીએ બજેટને લઈને આપ્યું મોટું નિવેદન. મિત્રો અત્યારે દેશમાં ભયનું વાતાવરણ કેમ છે? યુવાનો, ખેડૂતો, મંત્રીઓ અને નેતાઓ અત્યારે હાલ ડરેલા છે. ચક્રવ્યૂહમાં ફસાવીને અભિમન્યુની હત્યા થઈ હતી તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું અને અત્યારે ચક્રવ્યૂહ કમળના રૂપમાં હોય છે. 21મી સદીની અંદર મિત્રો એવું ચક્રવ્યૂહ તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ કમળ જ છે એવું મિત્રો ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું. સાથે જ તેમણે જણાવ્યું કે આજે યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ચક્રવ્યૂહમાં ફસાવીને રાખ્યા છે. આજના ચક્રવ્યૂહના કેન્દ્રમાં પણ 6 લોકો છે. ચક્રવ્યૂહના કેન્દ્રમાં મોદી, અમિત શાહ, ભાગવત, ડોભાલ, અદાણી અને અંબાણી સામેલ થયેલા છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ભાજપ ઉપર પ્રહારો જે છે સાંસદની અંદર કર્યા છે. તો મિત્રો રાહુલ ગાંધીનો મુદ્દો એવો છે અહીં કહેવાનો કે અત્યારે જે 21મી સદી છે તે એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે લોકો, તેમાં ખાસ યુવાનો, ખેડૂતો અને મંત્રીઓને બાકીના જે સામાન્ય માણસો છે તે મિત્રો ડરેલા છે અને એમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી મળી રહ્યો. રાહુલ ગાંધીની આ વાતથી મિત્રો તમે સહેમત છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મેટ્રો બન્યા પહેલા જ પુલ તૂટ્યો. મિત્રો સુરતની અંદર છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તે જ રીતના અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોની અંદર પણ મેટ્રોની કામ ચાલી રહ્યું છે. તો હવે ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે આ મેટ્રોનું કામ ક્યાં સુધી ચાલવાનું છે? તો મિત્રો સરકારે જાહેરાત કરી હતી કે સુરતમાં મેટ્રોનું કામ 2027 સુધી ચાલવાનું છે, પરંતુ હજુ કામ પૂરું નથી થયું ત્યાં જ મિત્રો મેટ્રોનો પુલ તૂટી ગયો. સુરતના સારોલીથી કડોદરા જતા રસ્તા પર મિત્રો મેટ્રો બ્રિજના સ્થાપનાના 2 ભાગ થઈ ગયા છે. સ્લેબ જે છે તે મિત્રો વચ્ચેથી તૂટી ગયો છે. હાલ મિત્રો મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે જેવી રીતના મિત્રો ઝૂલતો પુલની અંદર દુર્ઘટના બની હતી, ત્યારબાદ રાજકોટમાં મિત્રો ગેમ ઝોનમાં જે ઘટના બની હતી અહીંયા પણ એવી ઘટના બની શકવાની હતી, કારણ કે જો મિત્રો તે પુલ વધારે તૂટ્યો હોત અને નીચે પડ્યો હોત તો કેટલા લોકોની જાનહાનિ થાત તેની કોઈ ગેરંટી નથી. કારણ કે મિત્રો 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ ત્યાં સર્જાયો હતો અને મેટ્રોનો જે સ્લેબ મિત્રો પૂરવામાં આવ્યો હતો તે હજુ 1 વર્ષ પણ નથી થયા ત્યાં મિત્રો તૂટી ગયો છે, જેને લઈને આખું તંત્ર અત્યારે હાલ દોડતું થયું છે. સાથે જ આપણે જણાવી દઈએ કે મિત્રો મેટ્રોની કામગીરી ડિસેમ્બર 2021 એટલે કે લગભગ અંદાજિત 2.5 વર્ષ પહેલા શરૂ થઈ છે અને હજુ 2027માં તેનું કામ પૂરું થવાનું છે, એટલે કે ટોટલ 6 વર્ષનો આ મેટ્રોનો પ્લાન સરકારે બનાવ્યો હતો.